श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतिय के विभूषिताय गौरीश्युताय गणनाथ नमो नमस्ते। सरस दर्शक मित्रों, सुप्रभात, जय श्री गणेश। मित्रों, दिन विशेषની અંદર જાણીએ પહેલા તો કે ભગવાન ગણપતિ એ શીઘ્ર ફળ આપે છે તો કઈ રીતે આપે છે। બીજું, આ ગણેશ ચતુર્થીના દિવસે અર્ઘ્યનું મહત્વ પણ બતાવવામાં આવેલું છે। ચંદ્રનારાયણને અર્ઘ્ય આપવાની વાત છે। એ સિવાય જે 8 ભગવાન ગણપતિની અલગ અલગ પ્રકારના ભગવાન ગણપતિના નામ છે, પણ એમાં અષ્ટવિનાયકના નામ જો આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારે બાલ ગણેશ છે, સંકટ ગણેશ છે, સિંદુરાનંદ ગણેશ છે, હરિદ્રા ગણેશ છે। તો આ 12 અષ્ટવિનાયકની પૂજા કરવી જોઈએ, જેનાથી સારી સફળતા મળે। અલગ અલગ પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિની પૂજા થતી હોય છે। મંગલકારી ભગવાન ગણેશની આરાધના કરતા પહેલા ભગવાન ગણપતિની પૂજા શા માટે કરવી જોઈએ? તો એમ કહેવાય ગણેશમ વિઘ્નનાશાય, વિઘ્નોનો નાશ કરવાવાળા ભગવાન ગણપતિ છે, માટે એમ કહેવાય છે વિઘ્નેશ્વરાય વરદાય, વરદાન આપવાવાળા છે। સુરપ્રિયાય, દેવોની અંદર પ્રિય છે, મોટું જેનું પેટ છે। લંબોદરાય सकलाय जगद्विताय नागाननाय श्रुतिय के विभूषिताय गौरीश्युताय गणनाथ नमो नमस्ते। मोदक प्रिय मुद मंगल दाता विद्यावारीषु बुद्धि प्रदाता गाइए गणपति जगबंधन। तो गणपतिनी वंदना करती वखते श्री अहींया आपणे जाणीए छीए गणपतिनी पूजा शा माटे करवी जोईए। रामचरितमानसनी अंदर पण भगवान गणपतिनी वंदना करवामां आवेली छे। भागवतनी अंदर पण भगवान गणपतिनी वंदना करवामां आवेली छे। 18 पुराणमां भगवान गणपतिनी पूजा थती जोवा मळे। कलियुगनी अंदर आ गणपति मने अने तमने कई रीते अनुकूल थाय, तो पहेला तो भगवान गणेशना स्वरूपने आपणे समजવું પડશે, અને એ સ્વરૂપને સમજ્યા પછી એના જે કોઈ પ્રતિક્રિયાઓ જે છે એની જે એ આપણે હૃદયમાં ઉતારવી પડશે। સામાન્ય રીતે આપણે ભગવાન ગણપતિને હાથીનું મસ્તક લગાવીએ છીએ। જે કાંઈ આપણી પાસે બુદ્ધિ શક્તિ છે, બુદ્ધિ કોના આધારે ચાલે છે? તો કે બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ કર્મના આધારે ચાલે છે। માણસ પોતાને ધાર્યા વિચારો પ્રમાણે કામ કરતો હોય છે, પણ વડીલ વર્ગ કોઈ એને સલાહ સૂચન આપવાવાળું જો સારું હોય અથવા તો એની ઉપર કોઈનું આધિપત્ય હોય તો એવા વ્યક્તિઓના કહેવાથી એ વ્યક્તિ ક્યાંક સુધાર જોવા મળે છે। એ જ પ્રમાણે જ્ઞાન તંતુઓના અધિષ્ઠાતૃદેવ ભગવાન ગણપતિ છે, કારણ કે મસ્તક ઉપર ગણપતિનું આધિપત્ય છે। તો એવા સમયે જ્ઞાન તંતુ ખાસ કરી વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે ભગવાન ગણપતિની પૂજા આજ કરી વિશેષ ફળદાયી બને છે। તો મૂળ કારણ એનું આ છે કે એ કહેવાય કે ભાઈ લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ। એક એક વસ્તુનું ધ્યાન કરવા જઈએ તો પહેલા મુખની વાત કરીએ। હવે એના જે કાન છે ને, એ કાન સુપડા જેવા છે। હવે સામાન્ય રીતે સુપડું શું કામ કરે? તો ગામડાની બાઈઓ એમ કે હોજારવાનું કામ કરે, પણ શું હોજારે? તો મતલબ કે ખરાબ જે વસ્તુ છે એને બહાર કાઢે અને સારી વસ્તુ છે એને ગ્રહણ કરે। ઉપડાનું કામ જ આ છે। શૂર્પકર્ણ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પુરાતમ। તો જે સારી વસ્તુ છે એને સંગ્રહ કરવો। ઘણી વખત આપણે ભગવાન એમ કહેવાય છે કે 2 કાન આપ્યા છે, એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો, એવા મોટા વાતો કરતા હોય, પણ સારું સાંભળો તો એને હૃદયમાં ઉતારો, એવી વાત પણ આપણે ભૂલી જઈએ છીએ। અને એટલા માટે જ કાન સુપડા જેવા છે। સુપડું જે હંમેશા હોજારવાનું કામ કરે છે, સાર ગ્રહણ કરે છે। મતલબ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલતું હોય ત્યારે ખોટું લગાડવાની જગ્યાએ એમાંથી જે સારપ હોય એનો સ્વીકાર કરવો અને ખરાબ વસ્તુઓને બહાર કાઢી નાખવી। તો આ ભગવાન ગણપતિના કાન મને તમને સૂચન કરે છે કે હંમેશા સારું સાંભળો, સાચું સાંભળો અને સાંભળ્યા પછી એને હૃદયમાં ધારણ કરો। એ ઉપરાંત તમે મસ્તક ઉપર જોજો, એને એક દાંત છે, તો એને એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત। એની તુંડ કહેતા જે મુખ છે, મુખાકૃતિ થોડી વક્ર છે, તો વક્રતુંડાય ધીમહિ, તો વક્ર ગતિનું મુખ છે અને પાછું દાંત એક જ છે। તો દાંત એ સામાન્ય રીતે આપણી ગુજરાતી ભાષામાં વાત કરીએ તો ઘણા બધા લોકો એમ કહે છે કે આના 2 દાંત છે, એક દેખાડવાના અલગ છે અને એક કહેવાય અલગ છે। તો અહીંયા જે દેખાડવાના જે દાંત છે એ કેવા છે? એક જ છે, અને એટલા માટે ભગવાન ગણપતિને આપણે એકદંત કહીએ છીએ। એક રંગા ને ઉજળા, ભીતર ન હોય બીજી વાત, એને કાલી દવલી વાત કહેજે દિલની કાગડા। એકદંતા જે કહે ભગવાન એક દંત વાળા છે, જે છે એવા દેખાય છે, એક જ દાંત છે। તો એનો મતલબ એવો થાય કે જેવા છે એવા દેખાવું એ ભગવાન ગણપતિના આ દાંતથી આપણને સૂચન થાય છે કે ભગવાન ગણપતિની પૂજા કરવાથી એકદંતા બને છે। તો એક રંગા ઉજળા, ભીતર ન હોય બીજી ભાત ના હોય, અંદર દેખાય એવો જ બહાર દેખાતો હોય, બરાબર। અંદર અલગ મધુ વસુત જીવાગ્રે અને હૃદય તો હલાહલમ। બહાર જુઓ તો આમ વિષ, જે કહેવાય કે આમ મુખાકૃતિની અંદર તમે જુઓ મોઢામાંથી જાણે અમૃત જરતું એવું લાગે આપણને, મધ જરતું હોય, પણ અંદર હળાહળ વિષ પાકડતું હોય
તો એવા સમયે ગણપતિના ઉપાસક તરીકે કદાચ આપણે ક્યાંક કાચા પડીએ છીએ. માટે ગણપતિની પૂજા જો આજથી માંડી અને 10 દિવસ સુધી કરવાની હોય તો ભગવાન ગણપતિને કહેજો કે મને દાદા તારા જેવો સ્વભાવ મારો પ્રાપ્ત થાય. હવે બીજી તમને એક વાત કરું, ભગવાન ગણપતિની આંખો ઝીણી છે તો હંમેશા સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા કરેલું કાર્ય હંમેશા સફળતા અપાવે છે. એની સૂંઢ કહેતા લાંબી છે, એનો મતલબ દરેક વ્યક્તિનું કદાચ માથું નાનું હોય તો ચાલે, પણ નાક મોટું હોવું જોઈએ. નાક એટલે ખાલી આ આપણે ચોંટાડેલું નાક એ નહીં, ભગવાને ઇજ્જત. અને એટલે કહે છે ભાઈ મારું નાક કાપી નાખ્યું, આપણે કહીએ ને મારું નાક કાપી નાખ્યું, તો એનો મતલબ એવો થાય કે નાક એ તમારા ઇજ્જતનું પ્રતીક છે અને માટે એ લાંબુ હોવું જોઈએ. ઇજ્જત હંમેશા એવી હોવી જોઈએ કે 5 વ્યક્તિઓ આપણને યાદ કરે. ઇજ્જત એવી હોવી જોઈએ કે જે ક્યાંક આપણે કામ કરતા હોઈએ એ કામના એના ગુણગાન ગવાય. ઇજ્જત એવી હોવી જોઈએ કે જ્યાંથી આપણે ઉભા થઈએ ત્યાં આપણી ખોટ ચાલે. તો આ ઇજ્જત છે ને ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થાય છે અને માટે દેવોમાં અગ્રેસર એની પૂજા થાય છે. જેની ઇજ્જત હોય ને એ માણસ બધી જગ્યાએ આગળ વધી શકે. તો એ પ્રમાણે ભગવાન ગણપતિની આ સૂંઢ જે છે એ મોટું નાક છે અને મોટું નાક આપણને આ પ્રતિકાત્મક વસ્તુ આપે છે. હવે તમે જોજો કે એના હાથની અંદર તમે આમ જુઓ તો આમ પાસાંકુશ ધારણી, પાસ છે, અંકુશ છે. જીવનમાં અનુશાસન જરૂરી છે, ખાસ કરી વિદ્યાર્થીઓ માટે. અનુશાસન એટલા માટે જરૂરી છે કે તમે જ તમારા નિર્માતા જયારે બનતા હોય ત્યારે તમારે કઈ રીતે વધારે સારી સફળતા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે આપણા પૌરાણિક દ્રષ્ટિએ કથાનકો વાંચશો ત્યારે ખબર પડશે કે પોતાના અનુશાસનને પોતે જ સ્વીકારી અને આગળ વધે છે, કોઈ કહે નહીં. અને છતાંય સમયસર ઉઠી જવું, સમયસર વાંચવું, સમયસર જમવું, સમયસર ઊંઘી જવું, સમયસર ઉઠવું, આ બધા જે કલ્યાણકારી ગુણો છે એ ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થાય. તો ગણપતિની કૃપાની અંદર આનંદ અને ઉત્સાહ તો આપણે હોય જ છે, પણ સાથે સાથે આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવી પડે. કારણ કે ભગવાન ગણપતિની જો પૂજા કરવી હોય તો લાયકાત આપણે જોઈએ. અને સૌથી વધારે હું તમને એક વસ્તુ કરું, ભગવાન ગણપતિને લાલ આસન ઉપર આપણે બેસાડ્યા છે. તમે જોજો ભગવાન ગણપતિ જ્યાં બેઠા હોય ત્યાં નીચે લાલ આસન જોવા મળે આપણને. યજ્ઞ યાગાદી કર્મ હોય, કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો હોય, દરેક જગ્યાએ ભગવાન ગણપતિ લાલ આસન ઉપર આપણને જોવા મળે છે. તો સામાન્ય રીતે એમ કહે છે કે લાલ એક ક્રોધનું ચિહ્ન છે અને એટલા માટે જ મંગળને ક્રોધ તરીકે ગણ્યો છે આપણે. અને એટલા માટે મંગળ જયારે કુંડળીમાં નબળો બનતો હોય ત્યારે ગણપતિની પૂજા કરવાનું કહ્યું છે, કારણ કે મંગળ એટલે ક્રોધ છે. તો જે વ્યક્તિ ક્રોધ ઉપર બેસે, ભગવાન લાલ આસન પર બેઠેલા છે, તો ક્રોધ ઉપર બેસે એ જ જગત પર વિજય મેળવી શકે. જે વ્યક્તિ વધારે ક્રોધી હોય ને એનું કોઈ સાંભળે નહીં બને ત્યાં સુધી. જે વ્યક્તિ વારંવાર ક્રોધ કરતો હોય, વારંવાર ગુસ્સો કરતો હોય, કદાચ નાનું બાળક હોય, માતા પિતા એટલા માટે સાંભળે છે કાલ સુધરશે એવી એક એની ઈચ્છા હોય, પણ ખાસ કરીને જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ ક્રોધ ઉપર જો કંટ્રોલ ના આવે, ક્રોધ ઉપર કાબુ ના આવે તો સમજી લો ગણપતિની પૂજા કરી લેખે લાગતી નથી. તો એટલા માટે આજથી શરૂ કરી 10 દિવસ સુધી ક્રોધ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. બને ત્યાં સુધી 10 દિવસ કરેલું કર્મ અને ક્રોધ ક્યારે ન થાય? જ્યારે તમે ઓછું બોલવાનું રાખો, વધારે સાંભળવાનું રાખો, ઇજ્જત તમારી સારી રહે, બધી જ રીતે તમે તૈયાર હો, આવા સમયે આ વસ્તુ તમને જોવા મળે. તો એટલા માટે જો મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાનું આપણને કીધું છે કે મંગળવારના દિવસે ગણપતિની પૂજા કરવી. શું કામ? કે એના પર ક્રોધનો વિજય મળે. ક્રોધ ઉપર આપણે વિજય મેળવી શકીએ. દબાવવાનો નથી ક્રોધને, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. અને એ ભગવાન ગણપતિની પૂજા જે કરે એને આપોઆપ શાંતિથી સફળતાની સુખાકારી પ્રાપ્ત થતી હોય છે. અને જેનો ક્રોધ ઉપર વિજય જેને મેળવેલો છે એ જ વ્યક્તિ જગતમાં પૂજાતો હોય છે. તો આ ક્રોધની વાત થઈ. અને તમે જોજો બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવવાનું પણ મહત્વ છે. કારણ કે બુધ એટલે વાણીનો કારક ગ્રહ છે, બુધ એટલે જ્ઞાનનો કારક ગ્રહ છે. અને એટલા માટે ભગવાનને જ્ઞાનના કારક તરીકે આપણે માનીએ છીએ, ઓળખીએ છીએ. અને કોઈ પણ જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, વિદ્યા પ્રાપ્ત કરવાની હોય ત્યારે ભગવાન ગણપતિને યાદ કરીએ છીએ. કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય ત્યારે ભગવાન ગણપતિની સ્થાપના કરીએ છીએ. આ 10 દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરીએ છીએ. એ ઉપરાંત જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે ભગવાન ગણપતિની આપણે પૂજા કરતા હોઈએ છીએ. હવે બીજી વાત તમને કહું કે ગણપતિનું વાહન છે ને એ ઉંદર છે. તો ઉંદર સામાન્ય રીતે એમ કહેવાય છે ઉદ્યમનું પ્રતીક છે. ઉદ્યમ એ નહીં સિદ્ધ્યંતી કાર્યાણીના મનોરથે. ઉદ્યમ વડે કાર્ય સિદ્ધ થાય છે, ખાલી સપનાઓ જોવાથી નહીં. ઘણા કે મારે કલેક્ટર બનવું છે, ઘણા કે મામલતદાર બનવું છે, ઘણા કે મારે ઓફિસર બનવું છે, ઘણા કે પોલીસ ખાતામાં જવું છે, ઘણા કે આ નોકરી કરવી છે, પણ એની લાયકાત છે. લાયકાત મેળવ્યા વગર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. કદાચ જોગ સંજોગે મળી જાય તો એની કિંમત આપણને ખબર ના પડે. માટે હંમેશા ઉદ્યમ દ્વારા જે કાર્ય સિદ્ધ થાય એ સફળતાનું સાચો પરિમાર્ગ છે. કોઈ પણ વસ્તુ જયારે મફતની કોઈ આપણને આપતા હોય ત્યારે આપણે એનો સ્વીકાર કરી લઈએ છીએ. મતલબ ભગવાન ગણપતિની આજ્ઞામાં આપણે રહેતા નથી. મહેનત કરી ખાવાનું છે, મહેનત કરીને લેવાનું છે. આ ભગવાન ગણપતિ દ્વારા આપણને જાણવા મળે છે. મા બાપ સંતાનોને સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરાવવા માટે જે ખર્ચાઓ કરતા હોય અને એવા સમયે એ ખર્ચને વિદ્યાર્થી અવળી જગ્યાએ જયારે વાપરતો હોય ત્યારે સમજી લેવાની ગણપતિની કૃપા કંઈક તમારા પર ઓછી હશે તો જ તમને આ હુજે કે મહેનત કરી અને મા બાપ તમારા માટે કમાઈને તમારો ભાગ તમને આપે છે. છોકરો સારું ભણે જેના કારણે ભવિષ્ય એનું ઉજ્જવળ થાય. અને એવા સમયે છોકરો ભણવાના બદલે આ એને મળેલા પૈસા કંઈક બીજી જગ્યાએ વાપરી નાખે છે.
તો આ પ્રમાણે સંતાનોના આ સુખાકારી માટે કરેલા મા બાપના પ્રયત્નો એડે જાય છે અને એના કારણે ભગવાન ગણપતિ નારાજ થાય છે. તો આ 10 દિવસની અંદર આ સિદ્ધાંતને પણ આપણે સમજવો રહ્યો કે હંમેશા ઉદ્યમ વડે કાર્ય સિદ્ધ થાય છે, મનોરથ વડે નહીં. હુતા હુતા 1000 સપનાઓ આવે પણ એ કંઈ સિદ્ધ ના થાય. એ તો ક્યારે સિદ્ધ થાય? જ્યારે ઉઠીને કામ કરીએ ત્યારે. અને એટલા માટે ભગવાન ગણપતિનું વાહન એ ઉંદર છે. કોઈ દાડો ઉંદરને કોઈએ કશું નાખ્યું? કોઈ ઉંદરને ચકલાને ચણા નાખવાની બાધા રાખી, કબૂતરાને ચણા નાખવાની બાધા રાખી, માછલીઓને ખવડાવવાની બાધા રાખી, બધું કર્યું. કોઈ દાડો કોઈ એમ કીધું કે હું આટલા ઉંદરોને ખવડાવીશ અને છતાં કોઈ ઉંદર ભૂખ્યું મર્યું? શું કામ? પોતાનું ભોજન પોતે ગોતી લે છે. બરાબર છે, પોતાનું ભોજન પોતે ગોતી લે છે. અને એટલા માટે ઉદ્યમના પ્રતીક તરીકે ભગવાન શ્રી ગણેશ, આમ તો મૂષકના ઘણા બધા અહીંયા કહેવાય કે બતાવવામાં આવેલા છે પુરાણ પ્રમાણે, પણ આપણે તો મૂષકની આ વાત કરવી છે કે જેનું જ્ઞાન પ્રબળ છે અને બુદ્ધિ જેની કુશાગ્ર છે એને હંમેશા પોતાની આવડત પ્રમાણે કામ કરવું જોઈએ. અને પોતાની આવડત પ્રમાણે કામ કરવા માટે એને હકીકતમાં પોતે જ કામ કરવું જોઈએ, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો ભગવાન ગણપતિના આ બધા જ જે બાહ્ય સ્વરૂપો છે, હવે પેટ બહુ મોટું છે એનું, લંબોદર નમસ્તુભ્યમ અને સતતમ મોદક પ્રિયમ, મોદકને પ્રિય છે. અને લંબોદર, લંબોદર એટલે મોટા પેટવાળો. મોટા પેટવાળો એટલે ખાઈને દૂધ વધારીએ, ખાધા પછી આમાં બોડકાર ખાતી વખતે પેટ ઉપર હાથ ફેરવીએ, એ દૂધ નહીં હો. મોટું પેટ મતલબ કે કોઈ પણ વ્યક્તિ તમને સુખ દુઃખની વાત કરે, અથવા કોઈ સારો મિત્ર હોય, સારો સ્નેહી હોય, સારો સ્વજન હોય, અથવા તો કોઈ વ્યક્તિ તમારી પર એક ભાવ લઈને આવ્યો હોય અને એના મનની વાત તમારી પાસે જયારે કરે ત્યારે એ વાતને પેટમાં સંગ્રહી રાખવી. શું કામ? કે ઘણી વખત આપણે કેવું છે કે ઝડપથી આપણે એનો વિકાસ કરતા હોઈએ અને કોઈ આપણને સારી વાત કરે એટલે આપણે 5 જણને કહેતા હોઈએ. બરાબર? શું કામ કહેતા હોય છે? કે આપણે હંગરી શકતા નથી. તો આવા સમયે ભગવાન ગણપતિ એમ કહે છે કે મારું પેટ મોટું છે, લંબોદર છે. દરેકની વાતને પેટમાં સંગ્રહ કરવો, હંમેશા આને અનુકૂળતા જયારે આવે ત્યારે એને યાદ કરવો અને યાદ કર્યા પછી આપણે એને અનુકૂળ થવું. તો આ મોટા પેટવાળી વાત છે. અને ખાય છે પછી મોદક. તો મોદક પ્રિય મુદ મંગલદાતા. મોદકનો અર્થ થાય છે પ્રસાદ. પ્રસાદની અંદર આપણે મોદક ધરાવીએ છીએ, મતલબ આનંદ ધરાવીએ છીએ. ભગવાન ગણપતિના કોઈ પણ એવા ચિત્ર જોઈ લો, ભગવાન ગણપતિની કોઈ પણ એવી પ્રતિમા જોઈ લો કે જેમાં તમને ભગવાનના બેઠા હોય, હંમેશા ભગવાનની પ્રસન્નતા તમે ચહેરા પર જોજો કે અતિ પ્રસન્ન ભગવાન તમને જોવા મળશે. કોઈ પણ ભગવાન ગણપતિના સ્વરૂપ તમે લઈ લો, એના ચહેરા પર પ્રસન્નતા જોવા મળશે. તો ઉદક એટલે એક સંસ્કૃતની અંદર અર્થ થાય છે પ્રસન્નતા. તો તમારા ચહેરા ઉપરની પ્રસન્નતા તમારા કામથી મળે છે. આ ભગવાન ગણપતિની આરાધનાથી આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. એની સાથે સાથે મોદક કહેતા લાડુનો નિવેદમાં 3 વસ્તુ આવે, ઘી, ગોળ અને ઘઉં. આ 3 વસ્તુઓ જીવનમાં ઉપયોગી છે. તો આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખીએ ને ગણપતિની પૂજા કરીએ અને પછી આપણે કહીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો જે પ્રમાણે સાચું સોનું સોનીની પાસે આવે અને ઘડીને સાચું ઘરેણું બનાવે, એ જ રીતે માણસ ગમે એવો હોય પણ ભગવાન ગણપતિના ચરણોમાં જઈ અને આ પ્રમાણે પ્રાર્થના કરે તો ભગવાન દરેક એના દોષોને દૂર કરે છે અને સારી સફળતા આપે છે. એક એના જીવનમાંથી સારું ઘરેણું બનાવડાવે છે. જય ગણેશ.